શ્રાવણ માસ મહાત્મ્ય 16મો અધ્યાય। ભગવાન શંકરે સનતકુમારને કહ્યું, હે વિપ્ર, હવે હું તમને શીતળા સાતમ વ્રત કહું છું, સાંભળો। શ્રાવણ માસ શુક્લ પક્ષ સાતમના દિવસે આ વ્રત કરવું। તે દિવસે દિવાલ ઉપર વાવ યાને કૂવાનો ચિત્ર બનાવીને અશરીરી સંજ્ઞક દિવ્ય સ્વરૂપધારી 7 જલદેવતાના નામ લખવા। 2 બાળકો સહિત પુરુષત્રય સંજ્ઞિત નારી, 1 ઘોડો, બળદ, નરવાહન સહિત પાલખી, આ બધાના ચિત્ર બનાવવા અથવા નામ લખવા। ત્યારબાદ જળદેવોની ષોડશોપચાર પૂજા કરીને કાકડી, દહીં તથા ભાતનો નૈવેદ્ય અર્પણ કરવો। નૈવેદ્ય પદાર્થોને બ્રાહ્મણોને દાન આપવું। આ રીતે 7 વર્ષ સુધી આ વ્રત કરીને દર વર્ષે 7 સૌભાગ્યવતી સ્ત્રીઓને જમાડવી, પછી ઉદ્યાપન કરવું। 1 સોનાના પાત્રમાં 7 જળદેવોની પ્રતિમા રાખીને ઉદ્યાપનના 1 દિવસ પહેલા સાંજે શ્રદ્ધા ભક્તિથી પૂજન અર્ચન કરવું। બીજા દિવસે સવારે ગ્રહહોમ સહિત ચરુહોમ કરવો। સનતકુમારે ભગવાન શિવને પૂછ્યું, હે દેવ, આ વ્રત કોને કર્યું હતું તથા એને શું ફળ મળ્યું, તે કૃપા કરીને મને કહો। ત્યારે ભગવાન શિવ બોલ્યા, સૌરાષ્ટ્ર દેશમાં શોભન નામક એક ધનિક રહેતા હતા। એ ધનિકે નિર્જળ તથા વિજન વનમાં યાત્રીઓના જલપાનાર્થ એક વાવનું નિર્માણ કરાવ્યું। એમાં ઉતરવા માટે મજબૂત પથ્થરોથી પગથિયાનું પણ નિર્માણ કરાવ્યું। એ વાવની બાજુમાં યાત્રીઓ માટે વૃક્ષોથી સંયુક્ત એક બગીચાનું નિર્માણ કરાવ્યું, પણ તે વાવનું પાણી સુકાઈ ગયું। તેમાં બિંદુમાત્ર જલ પણ ન હોવાથી તે ધનિક દુઃખી થઈને વિચારવા લાગ્યા કે મારી મહેનત અને ધન વ્યર્થ થયું। આવી રીતે ચિંતા કરતા કરતા તે વાવ પાસે જ સૂઈ ગયો। એ ધનિકને સ્વપ્નમાં જલદેવોએ કહ્યું કે, હે ધનિક, આ વાવમાં જલની પ્રાપ્તિ માટે તારા પૌત્રની બલિ આપ, તો એ જ સમયે વાવ જલથી ભરપૂર થઈ જશે। આવું સ્વપ્ન જોઈને તે ધનિક તરત જ તેના ઘરે ગયો અને તેના પુત્ર દ્રવિણને બધી વાત કરી। આ સાંભળીને તે ધનિકના પુત્રે કહ્યું કે, તમે તો મારા જન્મદાતા છો અને આ તો ધર્મનું કામ છે। આમાં તમારે વિચાર ના કરવો જોઈએ, કારણ કે ધર્મ સ્થાયી છે અને પુત્ર આદિ તો નાશવાન છે। તે ધનિકના પુત્રે પિતાને કહ્યું કે, મારા 2 પુત્ર છે, શીતાંશુ અને ચંડાંશુ, તો એમાંથી જ્યેષ્ઠ પુત્ર શીતાંશુની તમે બલિ આપો। પણ તમે આ વાત ઘરની સ્ત્રીઓને નહીં કહેતા। મારી પત્ની પુનઃ ગર્ભવતી છે। થોડા દિવસો પછી તે નાના પુત્ર ચંડાંશુને લઈને સુવાવડ માટે પિહર જવાની છે। ત્યારે તમે આ કાર્ય કરજો। થોડા દિવસો પછી ધનિકની પુત્રવધુ સુશીલા પિહર જવા માટે રવાના થઈ। ત્યારબાદ ધનિક તથા એના પુત્રે બાળક શીતાંશુના દેહમાં તેલ લગાડીને સ્નાન કરાવ્યું અને રમણીય વસ્ત્રાલંકારો ધારણ કરાવીને પૂર્વાષાઢમાં વરુણ નક્ષત્ર આવ્યું ત્યારે વાવ પાસે તે બાળક શીતાંશુને લઈ ગયા અને કહ્યું કે, હે જલદેવતા, તમે આ બાળકના બલિથી પ્રસન્ન થજો। એ બાળકના બલિથી એ જ સમયે તે વાવ સુધાતુલ્ય પાણીથી પરિપૂર્ણ થઈ ગઈ। તે ધનિક તથા તેનો પુત્ર દ્રવિણ જલથી ભરેલી વાવ જોઈને ખુશ થયા, પરંતુ પુત્રના નાશથી દુઃખી થઈને ઘરે આવ્યા। આ બાજુ ધનિકના પુત્રવધુ સુશીલાને 3જા પુત્રની પ્રાપ્તિ થઈ। 3 મહિના પછી સુશીલા ફરીથી સાસરીએ આવવા માટે રવાના થઈ।
રસ્તામાં તે આ વાવ પાસે ઊભી રહી અને વાવને ભરપૂર જલથી સંપન્ન જોઈને આશ્ચર્ય પામી. સુશીલાએ તે વાવમાં સ્નાન કરીને કહ્યું કે મારા સસરાની મહેનત તથા ધનનો ખર્ચ સફળ થયો. તે દિવસે શ્રાવણ માસ શુક્લ પક્ષની સાતમ તિથિ હતી. સુશીલાએ શીતળા સાતમનું શુભ વ્રત કર્યું. તેને જલદેવતાઓનું પૂજન અર્ચન કરીને દહીં, ભાત અને કાકડીનો નૈવેદ્ય અર્પણ કર્યો અને આ પ્રસાદ બ્રાહ્મણોને દાન આપ્યું તથા ત્યાં જે સ્ત્રીઓ હતી તે બધાને પણ આ પ્રસાદ આપ્યો અને સ્વયં પણ દહીં, ભાત અને કાકડીનું ભોજન કર્યું. પછી તે પાલખીમાં બેસીને ઘરે જવા માટે રવાના થઈ. ત્યાંથી એનું ગામ 4 કોસ દૂર હતું. જ્યારે સુશીલા પોતાના 2 પુત્રોને લઈને તે વાવ પાસેથી રવાના થઈ ત્યારે જલદેવોએ વિચાર્યું કે હવે આપણે આના જ્યેષ્ઠ પુત્ર શીતાંશુને પાછો આપી દેવો જોઈએ. સુશીલાએ ભક્તિપૂર્વક આપણી પૂજા કરી છે. આમ કહી જલદેવોએ બાળક શીતાંશુને સુશીલાના પાલખીની સામે ઊભો રાખ્યો. સુશીલા પોતાના પુત્રને ત્યાં જોઈને આશ્ચર્ય પામી અને વિચારવા લાગી કે મારો પુત્ર અહીંયા શું કરે છે. તે પુત્ર માને જોઈને રાજી થઈ ગયો અને સુશીલા પણ પુત્રને ખોળામાં બેસાડીને વાલ કરવા લાગી. સુશીલા 3 પુત્રો સાથે પાલખીમાં બેસીને રવાના થઈ. રસ્તામાં સુશીલા વિચાર કરતી હતી કે શીતાંશુ અહીંયા કેમ આવ્યો હશે. એ વિચારતી હતી કે મારા પતિ તથા ઘરના બધા લોકો શીતાંશુને શોધતા હશે. થોડી વાર પછી સુશીલા ઘરે પહોંચી. સુશીલાના આવવાની ખબર સાંભળીને ધનિક અને તેનો પુત્ર દ્રવિન વિચારવા લાગ્યા કે આપણે સુશીલાને શું કહીશું. એટલાકમાં સુશીલાએ 3 પુત્રોને લઈને ઘરમાં પ્રવેશ કર્યો. આ દૃશ્ય જોઈને ધનિક અને તેનો પુત્ર આશ્ચર્ય પામ્યા. એમને સુશીલાને કહ્યું કે પુણ્યવતી, તું તો ધન્ય છો. તે એવું કહ્યું વ્રત કર્યું કે તને શીતાંશુ ફરી મળ્યો. 2 મહિના પહેલાં શીતાંશુ મૃત્યુ પામ્યો હતો. ત્યારે સુશીલાએ કહ્યું કે મેં શીતળા સાતમનું વ્રત કર્યું છે. વ્રતના પ્રભાવથી જલદેવોએ તે બાળકને પુનઃ જીવિત કર્યો છે. આ સાંભળીને તેના પતિ અને સસરાએ સુશીલાની પ્રશંસા કરી અને કહ્યું કે આ તારા સુમાર્ગ પુણ્યનું ફળ છે. પછી તે બધા મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરીને આનંદથી રહેવા લાગ્યા. ભગવાન શિવ બોલ્યા, હે વત્સ, મેં તમને શીતળા સાતમનું વ્રત કહ્યું. આ દિવસે દહીં, ભાત, ઠંડુ પાણી, કાકડી, વાવનું પાણી તથા શીતળા દેવીનું મહત્વ છે. આ કારણે શ્રાવણ માસના શુક્લ પક્ષની સાતમને શીતળા સાતમ કહે છે.